નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 19 એપ્રિલ અમદાવાદ ગાંધીનગર મેટ્રો બપોરના 12:30 સુધી જ કાર્યરત રહેશે. સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ, પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ. ઇલોન મસ્કના સિક્રેટ બાળકનું નામ જાહેર થયું. ઇન્ફ્લુએન્સર સેન્ટ ક્લેરે કરી જાહેરાત. પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુખાવો બનતા ખુદ પીએમ મોદી થયા એક્ટિવ. જુહાપુરામાં કાર ચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા. 7-8 વાહનોને મારી હતી ટક્કર. અમેરિકન કંપનીએ સેલરી સ્કેમનો આરોપ મૂકી 200 ભારતીયો સહિત 700 લોકોની નોકરી છીનવી. સુરતની વિદ્યાદીપ કોલેજનો છબરડો, 2 એપ્રિલે લેવાની પરીક્ષા 27મી માર્ચે લઈ લીધી. તંત્રી લેખ. સોનામાં તેજી, દિલ્હીમાં ₹98,100, અમદાવાદમાં ₹97,500. ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદા પર ગ્રંથોનું દસ્તાવેજીકરણ કરીને સાંસ્કૃતિક જગતમાં નવી ભાત પાડતું કલાતીર્થ. ટેરિફને કારણે દેશના અર્થતંત્રને 2025-2026માં નુકસાનનો સામનો કરવો પડશે. ટેરિફ વોરને કારણે સ્ટીલનું ડમ્પિંગ થશે તેવું જણાતું નહીં હોવાનો દાવો. મેયર મીરાબેન પટેલના હસ્તે વાસણા હડમતિયા વિસ્તાર ખાતે સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત. અંતે ગાંધીનગરમાં 1 મહિનાથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક. મોડાસા જાયન્ટ સૈયર દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં ફૂડ અને બિસ્કિટનું વિતરણ કરાયું. જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પિતા પુત્ર પીધેલી હાલતમાં પકડાતા ભારે ચકચાર. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જન્મદિવસ, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે દવેની અધ્યક્ષતામાં એક્સપોર્ટ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ. નેશનલ હેરાલ્ડ મામલે 2021માં ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસની સરકાર હતી શ્રી ગોરધનભાઈ ઝડફિયા. વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો. મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું. 3 કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહિબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં. ગુજરાતના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર અને કોઓર્ડિનેટર માટે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો. આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હરાજી સામે ખેડૂતોની અગત્યની મીટિંગ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા નેશનલ હેરાલ્ડમાં કરાયેલા ગોટાળા સામે ભાજપનું વિરોધ પ્રદર્શન યોજાયું. 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.